નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકામાં જિલ્લા પંચાયત સીટોમાં કોંગ્રેસનો દબદબો। વાવથરાદ જિલ્લા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં દિયોદર તાલુકામાં આવતી 5 જિલ્લા પંચાયત સીટ પૈકી 3 સીટો દિયોદર, રાટીલા, ડુચકવાડા સીટમાં કોંગ્રેસ વિજેતા બનેલ છે, જ્યારે કોતરવાડા અને રૈયા જિલ્લા પંચાયત સીટમાં ભાજપ વિજેતા બનેલ છે। જિલ્લા પંચાયતની સીટ વાઇઝ પરિણામો: 8 દિયોદર જિલ્લા પંચાયત સીટ પોપટજી મોહનજી પરમાર આપને 512 મત મળેલ છે। બળવંતજી કાંજીભાઈ મકવાણા કોંગ્રેસને 8354 મત મળેલ છે। ભવાનજી બાજુજી ચૌહાણ ભાજપને 6575 મત મળેલ છે। કોંગ્રેસના બળવંતજીને 1769 મતે વિજય। એટલે દિયોદર જિલ્લા પંચાયતની તમામ સમાજો મારી સાથે હતી અને મને મારા કામને દરેક સમાજે મારી કદર કરી છે। એ બદલ હું દિયોદર જિલ્લા પંચાયતની તમામ સમાજનો હું ખૂબ અભિનંદન પાઠવું છું। હવે હું ચોક્કસ થાય છે કોંગ્રેસની આ ભવ્ય વિજય છે અને ભાજપને કોંગ્રેસનો એકબીજાનું પાણી મપાઈ ગયું છે। બોલો ભારત માતા કી જય। નવ ડુચકવાડા જિલ્લા પંચાયત સીટ નાનજીભાઈ કમાભાઈ ચૌધરી કોંગ્રેસને 8813 મત મળેલ છે। પ્રકાશભાઈ પરાગભાઈ ચૌધરી અપક્ષને 319 મત મળેલ છે। રમેશભાઈ ઉજાભાઈ પટેલ ભાજપને 8014 મત મળેલ છે। કોંગ્રેસના નાનજીભાઈને 799 મતે વિજય બન્યા છે। જિલ્લા પંચાયત મતદાર વિભાગના તમામ મતદારો અને તમામ પ્રજાએ મારા ઉપર જે પ્રેમ અને લાગણી દર્શાવી છે એ બદલ હું ખૂબ જ વિનમ્ર ભાવે તમામ જનતાનો ખૂબ જ આભારી છું। મને સેવા કરવાનો જે મોકો આપ્યો છે અને એ બદલ હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। સાથે સાથે આ મારી વિજય યાત્રામાં આદરણીય શિવાબા ભુરિયા, આદરણીય ભરતસિંહભાઈ વાઘેલા, ગેનીબેન જે અને મારા સારથી તરીકે જે કામ કર્યું એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને આ વિશે ખાસ કરીને અને પૂરું કોંગ્રેસ પક્ષનું પૂરું સંગઠનનું માળખું મારા પ્રત્યે જે પૂરી લાગણીથી જે મહેનત કરી છે એ બદલ એમનો પણ આભારી છું। અને ખાસ કરીને મારે એટલું જ કહેવાનું છે કે જનતા જનાર્દન છે અને રાજશક્તિ સામે હંમેશા જનશક્તિનો વિજય થાય છે। આમાં જનશક્તિનો વિજય થયો છે। સમગ્ર જનતાનો, સમગ્ર પ્રજાનો, તમામનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જય ભારત। કોતરવાડા જિલ્લા પંચાયત સીટ જમનાબેન અભયસિંહ ચૌહાણ ભાજપને 8803 મત મળેલ છે। રાઈબેન લાલજી ચૌહાણ કોંગ્રેસને 6775 મત મળેલ છે। ભાજપના જમનાબેન 2088 મતે વિજય બને છે। રૈયા જિલ્લા પંચાયત સીટ ગીતાબેન નરસિંહભાઈ રબારી કોંગ્રેસને 7069 મત મળેલ છે। જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી ભાજપને 9411 મત મળેલ છે। તેજાભાઈ કરશનભાઈ ચૌધરી આપને 522 મત મળેલ છે। ભાજપના જગદીશભાઈનો 2342 મતે વિજય। મારી પ્રજા 24 રૈયા જિલ્લા પંચાયતમાંથી મને ખોબલે પ્રજાએ મત આપ્યા છે અને પ્રજાનો ખૂબ હું આ તબક્કે આભાર માનું છું। પ્રજાના સુખી પ્રજાના દુઃખી મને કામ કરવાની તક આપી છે। હું એક નાના ઉમેદવાર તરીકે પ્રજાનું જેટલું બનશે એટલું કામ કરીશ। આવનારા સમયમાં પ્રજાનો કેવા કામ કરશો? પ્રજાલક્ષી જે પણ કામ હશે એમાં કરવા માટે હું અડધી રાતે તૈયાર છું। રાટીલા જિલ્લા પંચાયત સીટ ઉત્તમસિંહ ભીખાજી વાઘેલા ભાજપને 9724 મત મળેલ છે, ત્યારે સિદ્ધરાજસિંહ માધુસિંહ કોંગ્રેસને 10570 મત મળેલ છે। કોંગ્રેસના સિદ્ધરાજસિંહનો 846 મતે વિજય। બદલ હું 14 ગામના તમામ સમાજના 28000 મતદાતાઓને આ જીતનો સહી આપું છું। સાથે કોંગ્રેસનું મોવડી મંડળ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રાત દિવસ મહેનત કરી, સર્વ સમાજના જે યુવાનોએ મારા માટે રાત દિવસ મહેનત કરી અને ખભે મિલાવી અને જે સંઘર્ષ કર્યો, આ એની જીત છે। હું રોટીલા જિલ્લા પંચાયતના તમામ મતદાતાઓનો અને કોંગ્રેસ હાઈકમાન્ડ તેમજ કોંગ્રેસના મોવડી મંડળ તેમજ તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું। અમે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડ્યા હતા। મેં દરેક ગામે જઈને વાત કરી હતી કે હું યુવાન છું, તમારા માટે કામ કરીશ અને યુવાનોએ મારા સાથે ગભેથી ગભા મિલાવી અને ગામડે કૂદી વળ્યા
અને આ જીત છે એ સર્વ સમાજના યુવાનોની, આગેવાનોની, મહિલાઓની, બહેનોની જીત છે. અને આવનારા 5 વર્ષની અંદર એ દરેકે યુવાનને સાથે લઈ એક ટીમ બનાવી અને જનતાના જે પણ કામો કરવા પડશે એ કામો રાત દિવસ કરીશું. અને કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડનો પણ હું આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને ટિકિટ આપી. આઈજી બ્રિગેડનો શું મહત્વનો રોલ રહ્યો? આઈજી ટીમ એ વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે. આઈજી બ્રિગેડ એક યુવાનોનું સંગઠન છે જે અલગ અલગ જિલ્લાઓની અંદર, અલગ અલગ ગામડાઓની અંદર ફરેલું છે. અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા કઈ રીતે કોંગ્રેસની અંદર મજબૂત થાય એ આઈજી બ્રિગેડનું કામ છે. ત્યારે આજે આઈજી બ્રિગેડના એક સાથી ફરીથી એક સત્તા ઉપર આવ્યા છે. ત્યારે હું નવા યુવાનોને કઈ રીતે એ કોંગ્રેસ પાર્ટીની અંદર લાવી શકું અને જે પ્રજાના કામો છે એ કઈ રીતે કરી શકું તેના માટે સંઘર્ષ કરીશું આવનારા 5 વર્ષમાં.